એમ આવ્યું આ વાત સાચી છે કે મહાભારત ગરબા રાખવાથી ભાઈ ભાઈમાં ઝઘડા થાય? એવું તને કોને કીધું? વડીલ વાળું કહેતા હોય. ઓકે સાવર આ છે ને આપણા દેશની ને સ્પેશિયલી છે ને તો આપણી એક કમનસીબી કે ને તોય હાલે, સમજો. બીજા તું મને છે ને આપણી સિવાય બીજા કોઈ એક ધર્મ એવો બતાવે, એ લોકો એમ કહેતા હોય બરોબર કે અમારા ધર્મ ગ્રંથો ઘરમાં ન રખાય. આપણામાં જ કેમ એવું વિચારવા જેવું છે ને. તને ખબર, ચાલ હું તને વાત કહું. સિકંદર જે અલેક્ઝાન્ડર બરોબર, એ જયારે ભારત પર ચડાઈ કરવા આવ્યો ને તો એના ગુરુ એરિસ્ટોટલે એને એવું કીધું હતું કે તું ભારત પર ચડાઈ કરવા જાશો એનો તો વાંધો નહીં, બરોબર, પણ એ કે ભારતના લોકો છે ને જ્ઞાની બહુ છે, તારે કે જો એ લોકોને જીતવા હોય ને તેનું જ્ઞાનને ખતમ કરજે, અને બીજા કોઈને માર નો માર, નાના કોઈ વૃદ્ધ વ્યક્તિને તું મૂકતો નહીં. તો સિકંદર એવું પૂછ્યું કે ભાઈ વૃદ્ધ વ્યક્તિ અરે મારે શું મતલબ, એમ મારે તો રાજા ને ખાસ એના યુવાનોથી બીવાની જરૂર છે ને. તઈ એના ગુરુએ કીધું હતું કે જો એક વૃદ્ધ વ્યક્તિ રહી ગઈ અને એ આ બધી વાતો એની આગલી પેઢીને કરી દે ને બરોબર, તો તારે એને જીતવું મુશ્કેલ થઈ જાય, સમજો. એટલે દોસ્ત આ બધું છે ને આમ હરખું વિચારીએ તો ક્યારેક એવું ફીલ થાય કે નહીં, આપણા ગ્રંથો પ્રત્યે, આપણા પુરાણો પ્રત્યે છે ને આ એક સાજિશ કરવામાં આવી છે, એમ કે આપણે કે આપણી પેઢીને એ વસ્તુ દૂર લઈ જવા માટે છે ને આ બધી વાર્તાઓ ઘડવામાં આવી હોય એવું લાગે મને, સમજો.